ક્ષમા કરવાનો અર્થ એ છે કે એ વ્યક્તિએ આપણી સાથે જે ખોટો વ્યવહાર કર્યો, ખરાબ વ્યવહાર કર્યો, ગમે તેમ એ બોલ્યા, તો એને રિએક્ટ ન કરીએ, એની સામે એના જેવો જ પ્રતિભાવ ન આપીએ અને મનની અંદર પણ એ વાતની ગાંઠ ન બાંધીએ અને મનની અંદર પણ એના પ્રત્યે કે એણે જે પણ વ્યવહાર કર્યો એ એના પોતાના સંસ્કાર પ્રમાણે એણે વ્યવહાર કર્યો, પણ મારે એની સાથે એવો વ્યવહાર નથી કરવો. આપણે પોતે મહાન છીએ, આપણે આપણી મહાનતાથી એની સાથે વ્યવહાર કરવાનો છે. સામેની વ્યક્તિએ ખોટો વ્યવહાર કર્યો એને ચિત્તમાં રાખીને આપણે પણ જો એની સાથે એવો જ વ્યવહાર કરીએ કે એને નુકસાન પહોંચાડીએ તો એનો કોઈ અંત નથી.